શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ દુનિયા માત્ર આંખે દેખાતી વસ્તુઓથી નહીં ચાલે, એના પાછળ અજાણ્યા નિયમો અને કાયદા કાર્ય કરે છે જે ક્યારેય બદલતા નથી. જે આ કાયદાને સમજી જાય તે માણસ ક્યારેય જીવનમાં તૂટતો નથી, ભલે સમય કેટલો પણ કઠણ કેમ ન આવે, કારણ કે એ જાણે છે કે ભગવાનના કાયદા અચૂક છે, અનંત છે અને હંમેશા ન્યાય કરે છે. ભગવાનના કાયદાનો પ્રથમ સિદ્ધાંત છે કર્મનો નિયમ. તમે જે બીજ વાવો એ જ ફળ મળશે. તમે જો સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો કરશો તો પરિણામ સારો જ આવશે. જો ખરાબ કરશો તો તેનો પ્રભાવ જીવનમાં આવશે. આ કાયદો કોઈથી છુપાતો નથી. એ રાજાને પણ લાગુ પડે છે અને ભિખારીને પણ. ફરક એટલો કે કોઈ વહેલું પરિણામ ભોગવે છે, કોઈ મોડું, પરંતુ કાયદો ક્યારેય ખોટો નથી થતો. બીજો નિયમ છે સમયનો નિયમ. દરેક વસ્તુનો સમય નક્કી છે. બીજ વાવ્યું પછી તરત ફળ નથી મળતું, એ માટે ધીરજ જોઈએ. જીવનમાં પણ એવું જ છે. તમે આજે સારા કામ કરો છો તો કાલે એનો સારો ફળ મળશે. ભલે આજે તકલીફ હોય, પણ જો તમે જાણો છો કે ભગવાનનો કાયદો કામ કરી રહ્યો છે તો મન શાંત રહેશે, કારણ કે તમે વિશ્વાસ રાખશો કે સારો સમય આવશે. ત્રીજો નિયમ છે ન્યાયનો નિયમ. ભગવાનને કોઈનો પક્ષપાત નથી. જો તમે પ્રાર્થના કરો પણ અંદરથી દુર્ભાવ રાખો તો ફળ નહીં મળે, પરંતુ તમે નિષ્કપટતાથી મહેનત કરો તો ફળ જરૂર મળશે. ભલે દુનિયા તમને અટકાવવાનો પ્રયાસ કરે, પણ ભગવાનનો કાયદો કોઈને અટકવા દેતો નથી. જેને તેનો હક છે તેને એ પહોંચાડે જ છે. ભગવાન કહે છે કે દુનિયામાં ઘણીવાર લોકોને લાગે છે કે ખોટું કરનાર જીતી જાય છે અને સચ્ચા માણસને હાર મળે છે, પરંતુ એ માત્ર સમયસરનો ભ્રમ છે. અંતે ન્યાય જ થાય છે, કારણ કે સત્યને કોઈ છુપાવી શકતું નથી. કદાચ થોડો સમય અંધકાર રહે, પણ સૂરજ હંમેશા ઉગે છે. એ જ ભગવાનનો કાયદો છે. ચોથો નિયમ છે સ્વીકારનો નિયમ. જે થયું તે સ્વીકારી લો, કારણ કે જે બન્યું એમાં ભગવાનની યોજના છે. જેવું તમને ગમતું નથી એ પણ તમારા ભલા માટે જ હોય છે. કદાચ આજે તમે સમજી ન શકો, પરંતુ કાલે સમજાશે કે એ ઘટના વિના આજે જે સારો સમય છે એ મળ્યો ન હોત. આ સમજ્યા પછી મનમાં ફરિયાદ રહેતી નથી, દુઃખ આવતું નથી. પાંચમો નિયમ છે છોડી દેવાનો નિયમ. જેને તમે નિયંત્રિત નથી કરી શકતા એને છોડો, કારણ કે ભગવાનના કાયદા અનુસાર બધું નિયંત્રણમાં નથી હોઈ શકતું. જો તમે દરેક બાબતમાં પોતાનો હઠ રાખશો તો તમે થાકી જશો, પણ જ્યારે તમે એ ભગવાનને સોંપી દો છો ત્યારે હૃદય હળવું થઈ જાય છે, મન શાંત રહે છે. ભગવાન કહે છે કે માણસના જીવનમાં મોટા ભાગનું દુઃખ એના અપેક્ષાઓથી આવે છે. જ્યારે તમે અપેક્ષા રાખો છો કે દુનિયા તમારા મન મુજબ ચાલે ત્યારે મુશ્કેલી આવે છે, પરંતુ જ્યારે તમે સમજશો કે દરેક આત્મા પોતાનો માર્ગ ચલાવે છે ભગવાનના કાયદા મુજબ, ત્યારે તમે લોકોને બદલવાના પ્રયાસમાં નહીં પડો. તમારું ધ્યાન તમારી યાત્રા પર રાખશો. ભગવાનનો કાયદો એ પણ કહે છે કે દાન અને સેવા ક્યારેય વ્યર્થ નથી જતી. કોઈને મદદ કરો તો એ ઉર્જા તમારી પાસે પાછી આવશે. કદાચ એ વ્યક્તિ પાસેથી નહીં, પરંતુ બીજા માર્ગે અવશ્ય મળશે. ભગવાનના નિયમો હિસાબ રાખે છે, એક એક ક્ષણનો, એક એક કર્મનો, અને તે પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિ આ કાયદાઓને માને છે એ પોતાના દુઃખને પણ શાંતિથી સ્વીકારે છે, કારણ કે તેને ખબર હોય છે કે એનો કોઈ કારણ છે અને એ તેને મજબૂત બનાવશે. જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે એ વ્યક્તિ ભગવાનની યોજના પર વિશ્વાસ રાખે છે. એને લાગે છે કે હું આ પરીક્ષામાંથી પસાર થઈશ તો આગળનો રસ્તો વધારે સારો ખુલશે. જીવનમાં ઘણીવાર લોકો કહે છે કે ભગવાને મારું સાંભળ્યું નથી, પરંતુ હકીકત એ છે કે ભગવાન ક્યારેય સાંભળવાનું બંધ નથી કરતા. ક્યારેક તેઓ તમારે માંગેલું નથી આપતા, કારણ કે એ તમારું નુકસાન કરત. એ બદલે તેઓ તમને એ આપે છે જે તમને ખરેખર જરૂરી છે. આ વાત માત્ર એ જ સમજી શકે છે જે ભગવાનના કાયદાને જાણે છે. એકવાર તમે આ કાયદાને માની લેશો પછી તમારી અંદરથી ભય નાશ પામશે, કારણ કે તમે જાણશો કે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનો હાથ તમારા પર છે. તમે મહેનત કરો છો તો તેનું ફળ જરૂર મળશે, કોઈ રોકી શકશે નહીં. તમારું દુઃખ તમને ઘસીને હીરા જેવો તેજ આપશે. જે વ્યક્તિ ભગવાનના કાયદાને સમજી જાય છે એ માટે જીત હાર બંને સમાન હોય છે, કારણ કે એને ખબર છે કે જીત મળે તો એ ભગવાનની કૃપા છે અને હાર મળે તો એ શીખવાનો અવસર છે. એવી દ્રષ્ટિ રાખનાર વ્યક્તિને દુનિયાની કોઈ શક્તિ તોડી શકતી નથી. ભગવાન કહે છે કે જીવનમાં શાંતિ એ માણસને મળે છે જે આ કાયદાઓને જીવનમાં ઉતારે છે. નહીં તો તમે જેટલું પણ કમાવો, જેટલું પણ મેળવો, પણ મનમાં અશાંતિ રહેશે. પરંતુ જ્યારે તમે દરેક ઘટનાને ભગવાનના નિયમ મુજબ માનો ત્યારે તમારી અંદર અડગ વિશ્વાસ અને આનંદ રહેશે. ભગવાનના કાયદા એ વિશ્વનો સાચો ધોરણ છે.
એ જાણીને ચાલશો તો તમને કોઈ દુઃખ નહીં થાય, કારણ કે તમે સમજશો કે બધું યોગ્ય સમયે યોગ્ય રીતે થઈ રહ્યું છે, તમારા હિતમાં થઈ રહ્યું છે. ભલે હાલ એ દેખાતું ન હોય, પરંતુ સત્ય એ છે કે ભગવાન ક્યારેય પોતાના ભક્ત સાથે અન્યાય નથી કરતા. આ સમજવી એ જીવનની સૌથી મોટી જીત છે. શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રાણીઓ, આ જગતને જો આંખ ખોલીને નિહાળશો તો તમને એક અવિનાશી નિયમ દેખાશે. ભગવાને જે કાયદા બનાવ્યા છે તે બદલાતા નથી. તે સૂર્યના ઉગવા અને અસ્ત થવાની જેમ અડગ છે, નદીના વહેવાની જેમ અવિરત છે અને વૃક્ષના ફળ આપવાની જેમ સ્વાભાવિક છે. પણ માણસ જ્યારે આ કાયદાને સમજતો નથી ત્યારે તે પોતાના જીવનમાં દુઃખ આમંત્રણ આપે છે. જ્યારે આ કાયદાને સમજી લે છે ત્યારે દુઃખ તેને સ્પર્શી પણ શકતું નથી. ભગવાનનો પહેલો કાયદો છે કે જે કંઈ થાય છે તે કારણ વિના નથી થતું. દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે. આપણે તેને ભાગ્ય કહીએ કે કર્મફળ કહીએ, પરંતુ એ સત્ય છે કે જે વાવશો એ જ કાપશો. જો તમે સારા વિચારો, સારા શબ્દો અને સારા કામ કરશો તો પરિણામ સારા જ આવશે. જો તમે દુષ્ટતા કરશો તો પરિણામ પણ દુઃખદ હશે. આ સમજી લેનાર માણસને દુઃખ આવે ત્યારે પણ તે તૂટતો નથી, કેમ કે તેને ખબર છે આ પણ તેના જ કર્મનું ફળ છે અને જો બીજું વાવીશ તો બીજું ફળ આવશે. ભગવાનનો બીજો કાયદો છે કે આ જગત ક્ષણભંગુર છે. અહીં કશું સ્થાયી નથી. માણસ હોય કે સંપત્તિ, સુખ હોય કે દુઃખ, બધું સમય સાથે બદલાઈ જશે. આ કાયદો સમજતો માણસ જ્યારે સુખમાં હોય ત્યારે અહંકાર કરતો નથી અને જ્યારે દુઃખમાં હોય ત્યારે નિરાશ થતો નથી, કારણ કે તેને ખબર છે કે આ પણ પસાર થઈ જશે. ભગવાનનો ત્રીજો કાયદો છે કે જે તમે આપો છો તે જ તમને પાછું મળે છે. તમે પ્રેમ આપશો તો પ્રેમ જ પાછો મળશે, દ્વેષ આપશો તો દ્વેષ જ પાછો આવશે. આ કાયદો સમજનાર માણસ ક્યારેય બીજાને દુઃખ નથી આપતો, કારણ કે તેને ખબર છે એ દુઃખ ફરી તેની પાસે જ આવશે. તે બીજાને માફ કરી દે છે, કારણ કે તેને ખબર છે માફીથી હૃદય હળવું બને છે અને જીવન સરળ થાય છે. ભગવાનનો ચોથો કાયદો છે કે દરેક જીવાત્મા પોતાની જાતમાં પૂર્ણ છે. ભગવાને કોઈને અધૂરું બનાવ્યું નથી. માણસ પોતે પોતાના મૂલ્યને ભૂલી જાય છે અને પારખે છે કે બીજું બધું તેની બહાર છે. આ કાયદો સમજતો માણસ બીજાથી ઈર્ષા કરતો નથી, બીજાની સિદ્ધિ જોઈને જલતો નથી, કારણ કે તેને ખબર છે ભગવાને તેને જે આપ્યું છે તે પણ અમૂલ્ય છે અને તે પોતાના શ્રમથી બધું મેળવી શકે છે. ભગવાનનો પાંચમો કાયદો છે કે મન જ્યાં રાખશો ત્યાં જીવનનું રંગરૂપ નક્કી થશે. જો તમારું મન શાંત હશે તો દુનિયાના તોફાન પણ તમને હલાવી શકશે નહીં. જો તમારું મન અશાંત હશે તો નાની ઘટના પણ તમને તોડી દેશે. આ કાયદો સમજતો માણસ પોતાના મનને સારા વિચારોમાં લગાવે છે, સત્યમાં, પ્રેમમાં, ભક્તિમાં લગાવે છે. ભગવાનનો છઠ્ઠો કાયદો છે કે ધીરજથી મોટી મોટી નદીઓ પાર થઈ શકે છે. ઉતાવળે ક્યારેય સાચું ફળ નથી આપતું. આ કાયદો સમજતો માણસ ક્યારેય અધીરો નથી થતો. તે સમયને મિત્ર બનાવીને આગળ વધે છે. તેને ખબર છે કે દરેક બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે. ભગવાનનો સાતમો કાયદો છે કે દરેક સમસ્યા સાથે તેનો ઉકેલ પણ આવે છે. તમે આંખ ખોલીને જુઓ તો મુશ્કેલીમાં પણ માર્ગ દેખાશે. આ કાયદો સમજતો માણસ મુશ્કેલી સામે રડતો નથી, તે ઉકેલ શોધે છે અને આગળ વધે છે. ભગવાનનો આઠમો કાયદો છે કે ભય એ સૌથી મોટું બંધન છે. જો તમે ભયમાં જીવશો તો તમારી શક્તિ અડધી થઈ જશે. આ કાયદો સમજતો માણસ નિર્ભય બનીને જીવન જીવે છે, કારણ કે તેને ખબર છે ભગવાન હંમેશા તેની સાથે છે. ભગવાનનો નવમો કાયદો છે કે જે તમારું છે તે તમને છોડીને નહીં જાય અને જે તમારું નથી તે કેટલું પણ પકડી રાખો તે રહેશે નહીં. આ કાયદો સમજતો માણસ લાલચ છોડે છે, આસક્તિ છોડે છે અને સ્વતંત્ર જીવન જીવે છે. ભગવાનનો 10મો કાયદો છે કે આ જગતમાં દરેકને પોતાની પરીક્ષા આપવી પડે છે. તમે ભાગીને બચી નહીં શકો, પણ જો તમે ધીરજથી અને શ્રદ્ધાથી સામનો કરશો તો જીત તમારી જ થશે. આ કાયદો સમજતો માણસ મુશ્કેલ સમયમાં પણ મજબૂત રહે છે. હે પાંડવ, હે અર્જુન, જ્યારે તું આ કાયદા સમજશે ત્યારે તને કોઈ પણ દુઃખ તોડી નહીં શકે. તું જીવનને એ રીતે જોશે જેમ દરિયો તરંગોને જુએ છે. તરંગ આવે છે, જાય છે, પણ દરિયો શાંત રહે છે. જે મનુષ્ય આ કાયદા અપનાવે છે તેના જીવનમાં ભય નથી રહેતો. તે હંમેશા શાંત રહે છે, ખુશ રહે છે અને અંતે મોક્ષ પામે છે. આ દુનિયા એ લોકો માટે મુશ્કેલ છે જે ભગવાનના નિયમો વિરુદ્ધ જીવે છે, પણ જે તેના નિયમોને સમજી લે છે તે દુઃખના તોફાનમાં પણ હસીને જીવી લે છે, કારણ કે તેને ખબર છે કે ભગવાનનો કાયદો ક્યારેય ખોટો નથી પડતો.
શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે પ્રાણીઓ, દુનિયામાં જેટલો તમે બહારનો નિયમ જોશો એટલું જ અંદરનો નિયમ પણ સમજવાનું શીખજો. કારણ કે દુનિયાનો કાયદો મનુષ્ય બનાવેલો હોય છે, પણ ભગવાનનો કાયદો સૃષ્ટિના આરંભથી ચાલી રહ્યો છે અને અંત સુધી ચાલશે. દુનિયાના કાયદામાં ફેરફાર થાય છે, પણ ભગવાનના કાયદામાં ક્યારેય ફેરફાર થતો નથી, કારણ કે એ કાયદો સત્ય પર ટકેલો છે અને સત્ય અવિનાશી છે. જે જીવ એ કાયદાને સમજશે અને તેને પોતાના જીવનમાં અપનાવશે, એને કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ નહીં થાય. ભગવાનનો કાયદો એટલો સરળ છે કે બાળક પણ સમજી શકે અને એટલો ઊંડો છે કે ઋષિ મુનિઓ પણ જીવનભર તેની શોધમાં રહે છે. એ કાયદો કહે છે કે જે કાર્ય તમે બીજાને કરશો એ જ કાર્ય તમારી પાસે પાછું ફરશે. જો તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે, જો દ્વેષ કરશો તો દ્વેષ મળશે. જો તમે માફ કરશો તો શાંતિ મળશે અને જો બદલો લેશો તો ચિંતાનો અગ્નિ તમારી અંદર જળશે. એ કાયદો અદૃશ્ય છે પણ અચૂક છે. જે રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ બધા પર લાગુ પડે છે, એ જ રીતે ભગવાનનો કાયદો બધા જીવો પર લાગુ પડે છે. પછી એ રાજા હોય કે ભિખારી હોય અથવા સાધુ હોય. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જ્યારે મનુષ્ય સમજી લે છે કે તેની દરેક ક્રિયા ફળ આપે છે, ત્યારે તે પોતાની ક્રિયામાં સાવધ રહે છે. એ વિચાર કરે છે કે મને દુઃખ ન જોઈએ તો હું બીજાને દુઃખ કેમ આપું? મને છેતરવું ન ગમે તો હું બીજાને છેતરવું કેમ કરું? જ્યારે આ સમજ આવે છે ત્યારે જીવના હૃદયમાંથી અહંકાર ઓગળી જાય છે, લાલચ ઓગળી જાય છે, ક્રોધ ઓગળી જાય છે અને મનમાં કરુણા જાગે છે. આ જ છે ભગવાનના કાયદાની શરૂઆત. ભગવાનનો બીજો કાયદો છે સ્વીકારનો કાયદો. જે થાય છે તે મારા કલ્યાણ માટે જ થાય છે. ભલે તે સમય દુઃખદ લાગે, પણ પાછળથી એનો હિતકારી અર્થ સમજાય છે. જેમ ખેડૂત ખેતરમાં હળ ચલાવે ત્યારે જમીન તૂટી જાય છે, બીજ દટાઈ જાય છે, પણ થોડા સમય પછી એમાંથી લીલું ચમકતું જીવન ફૂટે છે. એ જ રીતે જીવનમાં જે દુઃખ આવે છે એ આપણા અંદરના અહંકારને તોડવા અને નવી સમજ ઉગાડવા આવે છે. જો આ કાયદો સમજાઈ જાય તો દુઃખ આવે ત્યારે પણ મન ખિન્ન નહીં થાય. શ્રી કૃષ્ણ કહે છે, હે જીવ, માનવ જીવન એ એક યાત્રા છે જેમાં સુખ દુઃખ એ બંને મુસાફરો છે જે સાથે ચાલે છે. જેમ દિવસ પછી રાત આવે છે અને રાત પછી દિવસ આવે છે, તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું નિશ્ચિત છે. પણ જે જીવ એ કાયદો સમજશે તે નાઈદર સુખમાં મસ્ત થશે ન દુઃખમાં તૂટી પડશે. એ સમજી જશે કે બંને સ્થાયી નથી, બંને પસાર થવાના છે. ભગવાનનો કાયદો કહે છે કે મનુષ્યના દુઃખનું મૂળ એ છે કે તે દુનિયાની વસ્તુઓને પોતાનું માને છે, પણ હકીકતમાં કશુંય આપણું નથી. જે શરીર આપણું લાગે છે એ પણ થોડા દિવસો માટે છે. આત્મા અવિનાશી છે, એ ન જન્મે છે ન મરે છે. જ્યારે આ કાયદો સમજાશે ત્યારે જીવ કોઈ પણ નુકસાનમાં વ્યથિત નહીં થાય, કારણ કે એને ખબર પડશે કે સાચી સંપત્તિ એ આત્માનો શાંતિપૂર્ણ સ્વભાવ છે. ભગવાન કહે છે, હે અર્જુન, દુનિયામાં કોઈ પણ કાર્ય નિષ્ફળ નથી જતું. દરેક કાર્યનો પ્રભાવ થાય છે. આજે તમે કોઈને મદદ કરશો તો કદાચ એ મદદનો લાભ તમને તરત ન મળે, પણ સમય આવે એ કાર્યનું ફળ તમારી સામે ઊભું થશે. આથી હંમેશા સારા કર્મ કરો, કારણ કે ભગવાનનો કાયદો એ છે કે જે વાવશો એ જ લણશો. ભગવાનના કાયદામાં કોઈ ભેદભાવ નથી. જે રીતે સૂર્યપ્રકાશ દરેકને આપે છે એ જ રીતે ભગવાનના નિયમનો પ્રભાવ દરેક પર સમાન પડે છે. ભલે એ માનવ સમજે કે ન સમજે, એ ચાલે છે. પણ જે સમજી લે છે એ જીવનમાં નિર્ભય થઈ જાય છે. એને ખબર હોય છે કે હું જે પણ કરીશ એનો પરિણામ મને જ મળશે. આથી એ પોતાનો માર્ગ સાવચેતીથી પસંદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે જીવ, તું જ્યારે બીજાને માફ કરવાનું શીખી જશે ત્યારે તારો અડધો દુઃખ તો એક ક્ષણે જ ઓગળી જશે. કારણ કે દ્વેષ એ ઝેર છે જે તું બીજાને આપવા માંગે છે પણ પહેલા પોતે પી જાય છે. ભગવાનનો કાયદો એ છે કે માફ કરનારો મનુષ્ય હંમેશા હળવાશ અનુભવે છે અને ક્રોધ રાખનારો મનુષ્ય હંમેશા બોજ અનુભવે છે. ભગવાનનો કાયદો એ પણ છે કે તું જે ધ્યાનમાં રાખીશ એ જ તારા જીવનમાં વધશે. જો તું હંમેશા દુઃખની વાતો વિચારશે તો દુઃખ વધશે. જો તું હંમેશા કૃતજ્ઞતાની ભાવના રાખીશ તો સુખ વધશે. આથી મનને સારા વિચારોમાં રોકવાનું શીખજે, કારણ કે મન એ બીજ વાવે છે અને જીવન એની પાક કાપે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જ્યારે તું પોતાનું સર્વસ્વાર્થ છોડીને માત્ર ધર્મના માર્ગે ચાલશે ત્યારે તું કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકીશ. કારણ કે ભગવાનનો કાયદો એ છે કે જે જીવ નિષ્કામ બની જાય છે એને દુનિયાનું કોઈ પણ વાવાઝોડું હલાવી શકતું નથી. જીવનમાં જ્યારે આ કાયદા હૃદયમાં ઉતરી જાય છે ત્યારે જીવ સમજી જાય છે કે મારી પાસે જે આવે છે એ મારા પૂર્વકર્મનું પરિણામ છે અને જે હું આજે કરું છું એ મારું ભવિષ્ય ઘડે છે.
ત્યારે એ ફરિયાદ કરવાનું બંધ કરે છે, બીજાને દોષ આપવાનું બંધ કરે છે અને પોતાના જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં લે છે. ભગવાનનો કાયદો એ છે કે તું જે રીતે દુનિયાને જોશે, દુનિયા પણ તને એ જ રીતે પ્રતિસાદ આપશે. જો તું પ્રેમથી જોશે તો દુનિયા પણ તને પ્રેમ આપશે. જો તું શંકાથી જોશે તો દુનિયા પણ તને શંકા આપશે. આથી નજર બદલે એટલે દુનિયા બદલે. શ્રી કૃષ્ણ કહે છે, હે જીવ, સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે તું પોતાના જીવનને ભગવાનની ઈચ્છામાં સમર્પિત કરી દે છે. કારણ કે ભગવાનનો કાયદો એ છે કે સમર્પિત જીવને ક્યારે એકલું ન રહેવું પડે. એના જીવનના દરેક પગલે ભગવાનનો હાથ હોય છે. ભગવાનના કાયદા એ આપણા જીવનના અદૃશ્ય રક્ષક છે. જો એ કાયદાને તું હૃદયપૂર્વક સ્વીકારી લેશે તો દુઃખ તારા દ્વાર સુધી આવશે પણ અંદર પ્રવેશી શકશે નહીં. કારણ કે તું સમજી જશે કે બધું કોઈને કોઈ હિત માટે જ થઈ રહ્યું છે. તારા જીવનમાં જે કંઈ આવે છે તે તારા ઉન્નતિ માટે જ છે. શ્રી કૃષ્ણ કહે છે, હે જીવ, તું એ કાયદાઓને જાણજે, સ્વીકારજે અને જીવનમાં અપનાવજે. કારણ કે જે જીવ એ કાયદા સમજી લે છે તેને ક્યારેય દુઃખ થતું નથી. એની આંખમાં શાંતિનો પ્રકાશ હોય છે, એની વાણીમાં મીઠાશ હોય છે, એની ચાલમાં નિર્ભયતા હોય છે અને એનું હૃદય ભગવાનના પ્રેમથી ભરેલું હોય છે. જીવન એ એક અદ્ભુત યાત્રા છે જ્યાં દરેક પળ કોઈને કોઈ શીખ આપી જાય છે. ક્યારેક આ યાત્રા ફૂલ જેવી મમળાવતી લાગે છે તો ક્યારેક કાંટાની ચુભન જેવી લાગે છે. પણ જો મનુષ્ય શ્રી કૃષ્ણના ઉપદેશ અનુસાર ભગવાનના કાયદાને સમજી જાય તો તેને ક્યારેય દુઃખ લાગતું નથી. કારણ કે તે જાણે છે કે આ દુનિયામાં જે કંઈ થાય છે તે નિષ્ફળ કે બિન અર્થપૂર્ણ નથી. દરેક ઘટનાની પાછળ કોઈ એક ઊંડો હેતુ છુપાયેલો છે અને તે હેતુ હંમેશા આપણા હિત માટે જ હોય છે. ભગવાન કહે છે કે આ જગતનું ચક્ર કર્મના આધારે ચાલે છે. જેવું માણસ વાવે છે તેમ જ તેને ફળ મળે છે. જો આપણે સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મ કરીશું તો તેની અસર ચોક્કસ પાછી આવશે અને જો કંઈક ખોટું કરશું તો તેનું પરિણામ પણ આપણને ભોગવવું જ પડશે. આ વાતને સમજનાર ક્યારેય બીજાને દોષ આપતો નથી. તે પોતાના જીવનની જવાબદારી સ્વીકારી લે છે અને પોતાના ભવિષ્યને સારું બનાવવા માટે આજથી જ યોગ્ય પગલાં ભરે છે. ભગવાન કહે છે કે દુનિયામાં કશું એ સદાય માટે નથી રહેતું. સુખ હોય કે દુઃખ, બંને સમય સાથે બદલાઈ જાય છે. જેમ વરસાદના વાદળો થોડા સમય માટે જ આકાશમાં રહે છે તેમ પરિસ્થિતિઓ પણ હંમેશા બદલાતી રહે છે. આ સમજણ ધરાવનાર વ્યક્તિ ક્યારેય અતિ આનંદમાં મસ્ત થતો નથી અને ક્યારેય અતિ દુઃખમાં તૂટતો નથી. તે જાણે છે કે આ પણ પસાર થઈ જશે. પરિસ્થિતિઓનો સ્વીકાર જીવનને શાંત બનાવે છે. કારણ કે સ્વીકાર એ એક એવી શક્તિ છે જે મનને ઉથલપાથલ થવાથી બચાવે છે. જ્યારે આપણે વિરોધ કરીએ છીએ ત્યારે મનમાં કડવાશ અને ગુસ્સો પેદા થાય છે, પણ જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે મન હળવું થઈ જાય છે અને અંદરથી એક અજાણી શાંતિ અનુભવાય છે. સ્વીકારનો અર્થ હાર માનવો નથી, પરંતુ એ સમજવું કે ભગવાનની ઈચ્છા વિના એક પાન પણ નથી ખસતું. ભગવાનની કૃપા સમજવા માટે કૃતજ્ઞતા જરૂરી છે. જે વ્યક્તિ રોજિંદા જીવનમાં નાની નાની વાત માટે પણ ભગવાનનો આભાર માને છે તે જીવનમાં હંમેશા પ્રકાશ અનુભવશે. કારણ કે તેનું ધ્યાન જે નથી મળ્યું તેના પર નહીં, પરંતુ જે મળ્યું છે તેના પર રહે છે. આભાર માનવું મનને સકારાત્મક રાખે છે અને સકારાત્મક મન ક્યારેય દુઃખમાં નથી રહેતું. પ્રેમ એ ભગવાનનું સ્વરૂપ છે અને જ્યારે આપણે કોઈ અપેક્ષા વિના પ્રેમ આપીએ છીએ ત્યારે એ પ્રેમ આપણા જીવનને સુખી બનાવી દે છે. નિસ્વાર્થ પ્રેમ કરનાર વ્યક્તિ બીજામાં ખામીઓ નહીં જુએ, પરંતુ ભગવાનનો અંશ જુએ છે અને જ્યાં દ્વેષ નથી ત્યાં દુઃખને જગ્યા નથી મળતી. મનુષ્યના હાથમાં ફક્ત પોતાના વિચારો અને કર્મનો નિયંત્રણ છે. બીજાના વિચારો કે વર્તન પર આપણું કોઈ વશ નથી. આ સત્યને સમજવાથી માણસ બીજાની વાતોથી દુઃખી થતો નથી. તે પોતાના મનને શાંત રાખવાનું શીખી જાય છે અને જે પોતાના મન પર જીત મેળવી લે છે તે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં જીતે છે. જીવનમાં સફળતા અને સુખ માટે ધીરજ ખૂબ જરૂરી છે. જેમ બીજ વાવ્યા પછી તે ફળ આપતા પહેલા સમય લે છે તેમ આપણા પ્રયત્નોનું પરિણામ પણ સમય લઈને આવે છે. જો ધીરજ રાખીએ તો કઠિન સમય પણ સરળ બની જાય છે, કારણ કે અંદરથી વિશ્વાસ હોય છે કે સારો સમય આવશે જ. સુખ અને દુઃખ બંનેને સમતાથી સ્વીકારવું જીવનને સ્થિર બનાવે છે. જો સુખમાં અહંકાર નહીં આવે અને દુઃખમાં નિરાશા નહીં આવે તો માણસ હંમેશા સંતુલિત રહેશે. આ સંતુલન જ આત્મિક શાંતિ તરફ દોરી જાય છે. સેવા અને દાન માણસના હૃદયને નિર્મળ બનાવે છે. જ્યારે આપણે બીજાના હિત માટે કામ કરીએ છીએ ત્યારે અંદરથી એક અનોખો આનંદ અનુભવીએ છીએ. સેવા કરનાર ક્યારેય એકલો નથી રહેતો, કારણ કે ભગવાનનો આશીર્વાદ હંમેશા તેની સાથે રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે અજ્ઞાન જ દુઃખનું મૂળ છે.
અજ્ઞાન એટલે એ માનવું કે જીવનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે અથવા બધું આપણા નિયંત્રણમાં છે. ભગવાનના કાયદાને સમજવાથી આ અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ આવે છે. જ્યારે આ પ્રકાશ આવે છે ત્યારે માણસને સમજ પડે છે કે દરેક ઘટના કોઈ દિવ્ય યોજના મુજબ બની રહી છે અને એ યોજના હંમેશા હિતકારી છે. ભગવાનના કાયદાને હૃદયમાં ઉતારનાર વ્યક્તિ જીવનમાં આવનારા તોફાનોમાં પણ શાંત રહે છે. તેને ખબર છે કે રાત પછી સવાર આવે છે, અંધકાર પછી પ્રકાશ આવે છે અને આ વિશ્વાસ તેને મજબૂત રાખે છે. દરેક દુઃખ તેને એક નવો પાઠ આપે છે, દરેક પડકાર તેને વધુ સશક્ત બનાવે છે અને જીવન તેને એક દિવ્ય રમત જેવી લાગે છે જ્યાં હાર પણ શીખ આપે છે અને જીત પણ આશીર્વાદ બની આવે છે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.